નમસ્કાર. આજે આપણે ગુજરાતના રાજકારણના એક એવા કેસ સ્ટડી પર નજર કરીશું જેણે બધાને ચોંકાવી દીધા. વ્યારા મતવિસ્તાર, જ્યાં દાયકાઓથી સ્થિર રાજકીય જમીન પર અચાનક ભૂકંપ આવી ગયો. જો દાયકાઓથી વ્યારાનું રાજકારણ એક જ ધરી પર ફરતું હતું. કોંગ્રેસનો એક એવો અભેદ્ય ગઢ જ્યાં ચૂંટણીના પરિણામો લગભગ નક્કી જ ગણાતા, એકદમ સ્થિર, એકદમ અનુમાનિત. તો પછી અચાનક એવું તો શું થયું 2022માં? એવું તો શું બન્યું કે વર્ષો જૂની રાજકીય શતરંજની આખી બાજી જ પલટાઈ ગઈ? આ જ સવાલ આજના આપણા વિશ્લેષણના કેન્દ્રમાં છે. આપણે આ ઘટનાને માત્ર એક ચૂંટણી પરિણામ તરીકે નહીં જોઈએ. આ છે વ્યારા એનોમલી. કારણ કે 2022નું પરિણામ એ માત્ર એક સામાન્ય હાર-જીત નથી, પણ એક એવી રાજકીય વિસંગતતા છે જે આપણી પાસે ઊંડાણપૂર્વકની સમજ માંગે છે. જરા વિચારો, એક નેતા જે વર્ષોથી જીતતા આવ્યા હોય, મતદારો જે હંમેશા એમની સાથે રહ્યા હોય, અને છતાં હાર. આ તો એક રાજકીય કોયડા જેવું છે, નહીં? ચાલો આજે આ કોયડાના દરેક ટુકડાને જોડીને આખી તસવીર સમજીએ. કોઈ પણ રાજકારણને સમજવું હોય ને તો પહેલાં એ જમીનની માટીને સમજવી પડે, ત્યાંના લોકોને સમજવા પડે. તો ચાલો સૌથી પહેલાં વ્યારાની જમીન અને ત્યાંના લોકોના દિલમાં શું ચાલી રહ્યું છે એને નજીકથી જાણીએ. તો આ વ્યારા છે કેવું? આ તાપી જિલ્લાની બેઠક છે અને અહીં મુખ્યત્વે આદિવાસી સમુદાયો વસે છે. ગામિત, વસાવા અને ચૌધરી. અને હા, એક બીજી રસપ્રદ વાત, અહીં લગભગ 20% આદિવાસીઓ ખ્રિસ્તી ધર્મ પાળે છે. આ એક નાની વાત નથી. આનાથી અહીંનું સામાજિક ગણિત ઘણું બદલાય છે. અર્થતંત્ર ચાલે છે ખેતી અને ખાણકામ પર. અને લોકો રાજકીય રીતે ખૂબ જાગૃત છે. મતદાન જુઓ, હંમેશા ઊંચું રહ્યું છે. હવે જરા આંકડા પર આવીએ. કારણ કે લાગણીઓ અને ધારણાઓ ગમે તે કહે, આખરે તો આંકડા જ સાચી વાર્તા બતાવે છે. ચાલો જોઈએ કે વ્યારાના આંકડાઓ કઈ રીતે એક દાયકાઓ જૂનો પ્રવાહ પલટાયો એની કહાની કહે છે. આ ટેબલ જુઓ જરા ધ્યાનથી. 1998થી લઈને છેક 2017 સુધી કોંગ્રેસનો વોટ શેર જુઓ. લગભગ હંમેશા 50%ની આસપાસ, ક્યારેક તો એનાથી પણ વધુ. આને કહેવાય પ્રભુત્વ. એકદમ મજબૂત પકડ. કોઈને કલ્પના પણ નહોતી કે આ ગઢ ક્યારેય તૂટશે. પણ પછી જુઓ 2022, બધું જ ઊંધું ચત્તું. અને આ 2022ની હારનું કારણ આ ચાર્ટમાં છુપાયેલું છે. જુઓ, ભાજપ જીત્યું, પણ કેટલા વોટથી? માત્ર 40%. તો બાકીના 60% મત ક્યાં ગયા? એ વહેંચાઈ ગયા. આમ આદમી પાર્ટી, જે પહેલીવાર મેદાનમાં આવી હતી, એમણે લગભગ 28% મત લઈ લીધા અને કોંગ્રેસના ભાગે આવ્યા લગભગ 27%. મતલબ કે વિપક્ષી મતોના 2 ભાગ પડી ગયા. અને આ વિભાજનનો સીધો ફાયદો શાસક પક્ષને મળ્યો. આ સાબિત કરે છે કે ચૂંટણી હંમેશા બહુમતી મેળવીને નહીં, પણ ક્યારેક વિરોધી મતોને વહેંચીને પણ જીતી શકાય છે. અને વ્યારાનો આ કિસ્સો આપણને યાદ અપાવે છે કે જ્યારે લોકોની સાચી સમસ્યાઓ પર, તથ્યો પર વાત થાય છે, ત્યારે જ લોકશાહી જીવંત બને છે. જુઓ, જાણકારી સાથેની જાહેર ચર્ચા, જેમાં એકબીજા માટે સન્માન હોય, એ આપણા બંધારણીય મૂલ્યોનો પાયો છે. એ જ દરેક નાગરિકની ગરિમાનું રક્ષણ કરે છે. તો આપણે જોયું કે શું થયું, પણ ખરો સવાલ તો એ છે કે આવું થયું કેમ? એવા તો કયા કારણો હતા કે આટલો મજબૂત ગઢ પણ પડી ગયો? ચાલો આ પરિવર્તનના મૂળમાં જઈએ. જો, કોઈ એક કારણ નહોતું. આ એક પરફેક્ટ સ્ટોર્મ જેવું હતું. પહેલું તો લાંબા સમયથી એક જ પક્ષનું રાજ હોય એટલે લોકોમાં એક પ્રકારનો થાક આવી જાય છે. બીજું, આમ આદમી પાર્ટી આવી અને એણે વિપક્ષી મત તોડી નાખ્યા. ત્રીજું, એવું પણ લાગી રહ્યું હતું કે યુવાનોની વાત કોઈ સાંભળતું નથી. અને ચોથું, શાસક પક્ષની રણનીતિ. એમની પાસે એક મજબૂત નેરેટિવ હતું અને સંસાધનો પણ. આ બધાની સાથે સ્થાનિક મુદ્દાઓ ધીમે ધીમે મોટા થતા ગયા. અને આ બધામાં સૌથી મોટો રોલ હતો સ્થાનિક મુદ્દાઓનો. લોકો માટે રાષ્ટ્રીય રાજનીતિ કરતાં પોતાના ગામનો રસ્તો અને હોસ્પિટલ વધુ અગત્યના બની ગયા હતા. નાની નાની ફરિયાદો ભેગી થઈને એક મોટો અસંતોષ બની ગઈ. ત્યાંના લોકોના મનમાં શું હતું? એક જ વાત, આ જમીન, આ જંગલ અમારું જીવન છે. આ જે નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે એનાથી ફાયદો તો બહારના લોકોને જ થવાનો છે. આ માત્ર એક ફરિયાદ નહોતી, આ એમના અસ્તિત્વનો સવાલ હતો. અને બીજો મોટો ડર, વ્યારાની સરકારી હોસ્પિટલનું ખાનગીકરણ. લોકોના મનમાં એક જ સવાલ હતો કે અમારી સરકારી હોસ્પિટલ જો જતી રહેશે તો અમારા બાળકોનું શું થશે? સ્વાસ્થ્યનો મુદ્દો સીધો લોકોના દિલને અડી ગયો અને આ ગુસ્સો વોટમાં પરિણામ્યો. હવે
આ આખી જટિલ પરિસ્થિતિને સમજવા માટે આપણે એક ખાસ ફ્રેમવર્કનો ઉપયોગ કરીશું. એનાથી ખબર પડશે કે વ્યારાની લડાઈ માત્ર એક મેદાન પર નહોતી, પણ 4 અલગ અલગ મેદાન પર એક સાથે લડાઈ રહી હતી. આ ફ્રેમવર્કને અમે કહીએ છીએ ચતુર્મુખ સિદ્ધાંત. મતલબ કે કોઈપણ ચૂંટણીને 4 નજરથી જોવાની. એ 4 ચહેરા કયા છે? આજીવિકા, કલ્યાણ, ઓળખ અને કામગીરી. આનાથી આખી તસવીર એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે ખરેખર લડાઈ ક્યાં અને કેવી રીતે લડાઈ. વ્યારાના કેસમાં આ 4 ચહેરા સ્પષ્ટ દેખાય છે. પહેલો ચહેરો આજીવિકાનો, જ્યાં સંઘર્ષ હતો આદિવાસીઓના જમીન હકો અને સરકારી વિકાસ પ્રોજેક્ટ્સ વચ્ચે. બીજો કલ્યાણનો, જ્યાં સરકારી યોજનાઓના વચનો હતા પણ જમીન પર વાસ્તવિકતા કંઈક જુદી જ હતી. ત્રીજો ચહેરો ઓળખનો, જ્યાં આદિવાસી ખ્રિસ્તી એકતાને તોડવાની રાજનીતિ રમાઈ રહી હતી. અને ચોથો કામગીરીનો, જ્યાં મોટા મોટા પ્રોજેક્ટની વાતો થતી હતી પણ ગામમાં પ્રાથમિક સુવિધાઓ પણ નહોતી. તો આ તો થઈ સમસ્યાની વાત. પણ હવે સમાધાન શું? જો કોઈપણ પક્ષે અહીં ફરીથી લોકોનો વિશ્વાસ જીતવો હોય તો એમણે શું કરવું જોઈએ? એનો પણ એક બ્લુપ્રિન્ટ છે. આ છે 90 દિવસનો એક્શન પ્લાન. એકદમ સ્ટેપ બાય સ્ટેપ. પહેલા 30 દિવસમાં પોતાનો પાયો મજબૂત કરો. ઉમેદવાર, ટીમ, ડિજિટલ હાજરી. પછીના 30 દિવસ લોકોની વચ્ચે જાઓ. એમની ફરિયાદો સાંભળો, ગઠબંધન બનાવો. અને છેલ્લા 30 દિવસ પૂરી તાકાતથી પ્રચાર કરો અને વિરોધીઓને જવાબ આપો. અને ઉમેદવાર કેવો હોવો જોઈએ? એવો વ્યક્તિ જે ત્યાંના લોકોમાંથી જ એક હોય, જેની છબી સાફ હોય, જે નવી અને જૂની બંને પેઢી સાથે વાત કરી શકે. ટૂંકમાં ગામના મુખી જેવો, જે સૌનું રક્ષક હોય અને જેના પર લોકો ભરોસો કરી શકે. અને હા, જ્યારે ડિજિટલ પ્રચારની વાત આવે ત્યારે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી પડે: લોકોની અંગત માહિતી. કોઈપણ સંવાદમાં ગોપનીયતા અને સંમતિ સૌથી ઉપર છે. ભારતના કાયદા મુજબ તમે કોઈના ડેટાનો ઉપયોગ એમની મરજી વગર ન કરી શકો. વિશ્વાસ બનાવવો હોય તો પહેલાં લોકોની પ્રાઇવેસીનું સન્માન કરવું પડે છે. અને અંતે વ્યારા આપણી સામે એક મોટો સવાલ મૂકીને જાય છે: શું આજના જમાનામાં જ્યાં નેરેટિવ અને પૈસાનો જોર છે, ત્યાં ડેટા અને લોકોની સાચી ફરિયાદો પર આધારિત રણનીતિ ખરેખર જીતી શકે છે? આ સવાલનો જવાબ ભવિષ્યના રાજકારણની દિશા નક્કી કરશે. શાસન માટે લોકો કેન્દ્રિત અભિગમ માટે blueprintstrategies.ai નો mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો. રાજકારણથી પરનો હેતુ.